વાયટી ફેમિલી, કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. તો આજે આપણે કોર્ટમાં જવાનું થાય છે, તો બ્લોગમાં બન્યા રહેજો ફ્રેન્ડ્સ. હા તો મિત્રો, અમે કોર્ટમાં જવા નીકળી ગયા છે. તો આજે એટલો કંટાળો આવે છે ને કોર્ટમાં જવાનો કે શું વાત કરું. તો આર્યનને કીધું ચાલ મને મૂકી જા કોર્ટમાં, કેમ કે આજે એને સ્કૂલેથી વહેલો આવ્યો, શનિવાર હતો તો છૂટી ગયા. અને અમે નીકળી ગયા છે કોર્ટમાં જવા માટે, કેમ કે અમારા ઘરેથી કોર્ટ બહુ નજીક છે, એટલે એ મને છોડીને પાછો આવતો રહેશે ને પછી કોલ કરીશ તો લેવા આવશે. તો આ ITI છે અને જસ્ટ બાજુમાં કોર્ટ બની છે. તો કોર્ટમાં તો ફોન સાયલેન્ટ કરાવે છે, એટલે ત્યાંનો શૂટ નહીં લઈ શકું, કેમ કે તમને બહારથી જ કોર્ટ બતાવવી પડશે મારા મિત્રો. તો બ્લોગમાં બન્યા રહેજો, કેમ કે કોર્ટ મારી આવી ગઈ છે કોર્ટ. તો હવે હું અંદર જાઉં, એ મને બહાર છોડી દેશે, હું ચાલીને જતી રહીશ અંદર, કેમ કે બહુ દૂર નહીં, અહીંયા સામે દેખાય એ જ કોર્ટ છે. તો હું કોર્ટમાં પહોંચી ગઈ છું, પછી તમને વાત કરું. બ્લોગમાં બન્યા રહેજો. તો કોર્ટનું કામ પતી ગયું છે ફ્રેન્ડ્સ. હવે ભાઈ લેવા આવે એટલે ઘરે જઈએ. થાકી ગયા તો બહુ ભૂખ લાગી છે, તો બ્લોગમાં બન્યા રહેજો. હજુ ઊભી છું બહાર. જો આ અમારી સ્પોર્ટ્સ યુનિવર્સિટી, ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી, સ્વર્ણિમ ગુજરાત. અને એની પોલીસ સ્ટેશન જે સામે દેખાય તે. તો બ્લોગમાં બન્યા રહેજો ફ્રેન્ડ્સ. પંજાબ હા તો મિત્રો, આપણે ઘરે આવી ગયા છે અને હવે આપણે આ દુકાન બંધ કરવાનો ટાઈમ થઈ ગયો છે, તો હિસાબ બિસાબ કરી લઈએ. તો વ્લોગમાં બન્યા રહેજો. હેલો મિત્રો, તો આપણે રીલ શૂટ કરવા આવી ગયા છે ધાબા પર જમીને. હવે જો કેવું લાગે છે. જો નીચે હજુ તો બધા ગોટપોટ થઈને ઊંઘે છે. આ બાજુ વાસણ ઘસાય છે, રીલ જોવે છે. તો વ્લોગમાં બન્યા રહેજો. ઓકે. શું ઝાટકતા આવડે છે? મારે કે દહીંનું કરવા તને લઈ જાઉં કાલે. શું લેવા આવી? બતાય શું લીધું? એવું શું કે? હવ બની ગયું, બને છે. આ તો સવાર માટે શાક લેવાનું છે. વટાણા લીધા, બટાકા લીધા છે, ટામેટા મળ્યા નહીં આજે, તો ચાલશે. હવે મળ્યા નહીં તો કઈ અત્યારે લેવા જવાનું. કેટલા વાગ્યા? 7 વાગ્યા છે અત્યારે. અને એક જ શાકની દુકાન છે અમારે. ના બકા, તું પી જા, મારે નહીં પીવી. પીવી છે થોડી. હું જાણું બીજું ચાલે એમ. સ્પ્રાઇટ, હા પીવાની સ્પ્રાઇટ. લાવો સ્પ્રાઇટ પી લઈએ. એમાંથી અડધી કરો. થેન્ક યુ. આવું શાકભાજીની દુકાન જોઈ તમે? બધી સ્પ્રાઇટ બી પીવડાવે શાક લેવા જઈએ ને આપણે તો. એવું ના બોલાય ગાંડા. આપણે શાક લઈ લઈએ, બરાબર. હવે 7 વાગ્યા છે, બ્લોગ એન્ડ કરવો પડશે. તો વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફ્રેન્ડ્સ. તો બાય બાય.